મિત્રો, શું તમે પણ એવી જિંદગી જીવી રહ્યા છો જ્યાં કોઈ રિસ્ક જ નથી, કોઈ ટેન્શન જ નથી અને બધું જ એકદમ શાંત ચાલે છે? જો હા, તો ખુશ થવાની જરૂર નથી, કારણ કે આ આરામ જ તમારી બરબાદીની શરૂઆત છે. સાહેબ, દરિયામાં ઊભેલું જહાજ સૌથી વધારે સલામત ક્યાં હોય છે? કિનારે. પણ શું એ જહાજ કિનારે ઊભા રહેવા માટે બન્યું છે? ના, એ તો તોફાન સામે લડીને મધ દરિયાને ચીરવા માટે બન્યું છે. આપણે પણ આપણી જિંદગીમાં નોકરી, ધંધા, રોજગારી એટલે કમ્ફર્ટ ઝોન બનાવી દીધું છે. સવારે જવાનું, સાંજે આવવાનું, કાંઈ નવું શીખવાનું નહીં, કાંઈ નવું સાહસ કરવાનું નહીં. યાદ રાખજો, જ્યાં સુધી કમ્ફર્ટ ઝોનમાં રહેશો ને ત્યાં સુધી જિંદગી કાપવી સહેલી લાગશે, પણ જિંદગી જીવવાની મજા નહીં આવે. કમ્ફર્ટ ઝોન એક એવો સુંદર બગીચો છે જ્યાં બધું જ સારું લાગે છે, પણ ત્યાં ક્યાંય તમને સફળતાના ફળ ચાખવા નથી મળતા. જો કાંઈ મોટું કરવું હોય ને તો રોજ પોતાની જાતને થોડી તકલીફ આપવી પડશે, નવું શીખવું પડશે અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડશે. મિત્રો, કાટ લાગીને ખસાઈ જવા કરતાં મહેનત કરીને ચમકવું ઘણું સારું છે. કમ્ફર્ટ ઝોન છોડો અને તમારા સપના પાછળ દોડવાનું શરૂ કરી દો. જો તમે પણ આજે જ કમ્ફર્ટ ઝોનને તોડવા માટે તૈયાર હો ને તો કોમેન્ટમાં ગ્રોથ માઇન્ડસેટ લખજો અને વાતોની સફર આવી જ રીતે ચાલુ જ છે. તો બ્રિજેશ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.